તો લખવું પડે કે ધાણા નાણા ડોંગરા ડોલે. અત્યારે તો બેન 15 દી પહેલા દવાખાનામાં દાખલ થઈ ગયા હોય. એક ડોક્ટરને 2 નસું માથે રાખી હોય. હાંજ પડે હુંડલો એક ફ્રૂટ ખાઈ જતા હોય. બાયલો ઘડિયાળી આવીને પાછો ડોકિયા કાઢી જાય તો બારીએથી, તને કેમ છે? હવે સારું છે ને કાંઈ નથી થવાનું. એક દીની વાર હોય ત્યાં બોલી આમ બારીએથી કે હું મરી જાય છું, અરે મરી જાતો ગોળી. તારા સંતાનો શું દઈ જાય દુનિયાને? બોલો હવે એનું લખવું શું કયો? ધણાણ દવાખાનું ડોલે, હડડડ નસું દોડે. અરે ગામમાં હમણાં ધનીનું છોકરું કજીએ ચડી ગયું હતું. કોઈ રીતે છાનું નો રહ્યું. બોલો, 2 ડોક્ટર પાસે લઈ ગયા. શું કે ધનીનું છોકરું કજીએ ચડી ગયું, છાનું નથી રહેતું. પાનની દુકાન બોલે અહીં લેવો. દૂધની ચમચી લીધી, અંદર 2-3 દાણા નાખીને પાયું, છોકરું છાનું રહી ગયું. બધા એને પૂછ્યું કે તમે કર્યું શું? કે ગુટખાના 2 દાણા નાખ્યા. કેમ કે આ પેટમાં હતું ત્યારે ધની હાંજે 15 ખાઈ જતી. આ તો પેટમાં પોટીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત છે. ખરેખર એક તમને કીધું, મૂર્ખું બેર્યું હોય ને લોઠકું બહુ હોય. એની સામે માથાકૂટ ન કરે, લગાડી દે. હા, એમાંય ખરેખર આ સાયકલ લઈને જે નીકળે છે, હા, મોટરસાયકલમાં બેહારીને જતા હોય એની યારે કાંઈ વાંધો નથી, હોન્ડામાં બેહારીને જતા હોય એની યારે વાંધો નથી, ગાડીમાં બેહારી જાય તો વાંધો નથી. પણ વિજયભાઈ એ જે સાયકલ માથે માયલી ઘેટીને નાખી એમ લઈને જતા હોય, હા, દયા આવે હો વિજયભાઈ. અને એમાં અભાગણી આમ ઠેક મારીને બેન તો સાયકલ આગળથી આમ ઊંચી થાય. બરોબર ઢોળ આવે ને ત્યારે જ વાત માને. સાંભળ્યું મારા ભાઈની આ દીકરાના લગ્ન છે, આપણે જવું છે ને. બોલો બોલે ને ઠેમર કેમ બોલતા નથી, કેમ બોલતા? હવે એ હા હે ધમાય છે, એ બોલી કેમ નથી. ઘરના દૂધણા ઢોરા હોય, ઘર ખેતર અને પાધર હોય, જ્યાં પ્રેમ ભાવ અને આદર હોય. હા, પ્રેમ હોય. ગામડામાં તમે જાઓ, ગામડાને જે મહેમાન ગતિ થાય. ગામડામાં એક સંત આવેલા હરિદ્વારથી, તે જમવા માટે લઈ ગયા. જમીન 2 માણા હાથ જોડીને પગે લાગ્યા. સંતે કીધું ક્યાંય બચ્ચા, બેનથી નો રહેવાનું. એની આંખું ભીની થઈ ગઈ. બાબુ અમારે કાંઈ સંતાન નથી. હે કે અમારે કાંઈ સંતાન નથી. કાંઈ વાંધો નહીં બચ્ચા, મેં હરિદ્વાર જાકે દિયા જલાऊंगा ને તેરે यहाँ बच्चा होगा. ખરેખર સંત છે ને, હરિદ્વાર દીવો જલાવે ને, અહીંયા દીકરો થયો, અહીંયા દીકરો આવે. દીવો જલાવ્યો, 10 મહિના પછી 1 નહીં 4 દીકરા આવ્યા. 1 હારે 2 વર્ષ પછી સંત આંટો મારતા મારતા આવ્યા. એને એમ કે કાંઈ આપણી ભક્તિ પૂગી કે નહીં. કમાડ ખોલ્યું તો બેન બેઠેલા, ઊભા થઈને જય માતાજી, આવો આવો બાપુ, આવો આવો. બેહાયરા ખાટલો ડાળી. કે ભગત કિધર ગયા? કે બાપુ એ તો હરિદ્વાર ગયા. કે કેમ? તો કે દીવો ઠારવા ગયા. વાઈટ જાડી થઈ ગઈ. ખરેખર મેં જેટલું માન હોય ને એને મહેમાન કહેવાય. જેઠ કોરો જાય ઈ ખંડમાં ખટકે નહીં, પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. આ તો જેઠ કોરો જાય ઈ ખંડમાં ખટકે નહીં. મેં જેટલું જેનું માન હોય ને એને મહેમાન કહેવાય. મહેમાન 4 પ્રકારનો: આંગણ ભમણ, ચૂલા દમણ, વજ્રપાતી અને ઉત્પાતિયા. આંગણ ભમણ કેને કહેવાય? મોટેરા હોય ને ગઢેરા ગામડામાં, એ આવીને છોકરા ઉપર હાથ મૂકીને વહી જાય, તારો બાપ ક્યાં ગયો? લાજ કાઢીને બાઈ જવાબ દે બહાર ગયા છે, કાંઈ વાંધો નહીં, વ્યા જાય. આ આંગણ ભમણ કહેવાય. બીજા ચૂલા દમણ, હાળો ને હાળીને આપણે ઉઠીને જ્યાં ચૂલા પાસે જાય ને તો ચાંદ રોટલી કિટકિટ આવતો ને આપણને પૂછે તમે ખાઈશો? અમે તો ખાઈશું ને, અમારા બાપનું ઘર છે, તમે ઊભા થાવ. ત્રીજા વજ્રપાતી, આપણે અહીંયા આવીએ ને 15 દી રોકાય. પછી આપણે એને કહીને કે હવે તમારે જવું નથી, તમારા ગામની અમને હવા ફાવી ગઈ, પણ અમારી નીકળી ગઈ એનું શું? અને ચોથા ઉત્પાતિયા,
આપણી ઘરે મહેમાન થાય ને આજુબાજુને કેવા આવવું પડે આપણે, હો ભાઈ હવે તમારા ગોળા ઢાંકણા હમણાં 2-3 દી ઘરમાં લઈ લીજો, અમારો મહેમાન ગમે ત્યારે કોથળામાં નાખીને વિયો જાય. હા, મહેમાન તો ખરેખર એક મહેમાન ઘણા ટાઈમે બીજા મિત્રની આ મહેમાન થયો, પણ ઓલાએ ઘરે કહી દીધું હોય ને વહુને કે આજનો દી હાચવી લેજે, 20 વર્ષથી કોલેજમાં નોખો થયેલો મારો મિત્ર આજ મારી મહેમાન થયો છે, આજની રાત હાચવી લેજે. ઓલી કે કાંઈ વાંધો નહીં. મહેમાનને બે જમવા માટે બેટા ગામની અંદર પેલા આવી લાઇટું નહોતી, છકીયું ટીંગાડે, છકિયાની અંદર દીવો મૂકે, દીવા હેઠે અંધારું હોય, બાઈ પીરહી અને દીવા હેઠે વહી જાય. મારા વાલા દીવા હેઠે અંધારું હોય, શુક્રવારને ખબર છે એ તેલનું દીવો શોષણ કરીને અંજવાળું કરતો. જે આ સમાજની અંદર કોકનું શોષણ કરીને ઉજળા દેખાય ને મારા વાલા એની પાછળ અંધારા જ હોય. સમાજમાં કોકનું શોષણ કરીને જે મોટા દેખાય, જે ઉજળા દેખાય ને એની પાછળ અંધારું હોય. દીવે ઉભી રહી જાય, એ 2-3 વખત કીધું કઢી લે, ખીચડી લે, ઓલો ખાધે થોડોક અથરો તો ખરો. તે 4 વખત લીધું ને તો બાઈ થી બોલાઈ ગયું. એક તો અભાગ્યા કટાણે આવે ને કે બળદિયા જેટલું ખાય. અને ઓલો ઉભો થયો, એક દી નો હાચવી કે ઉભી થઈને ફડાકાનો ઘા કર્યો, પણ થપ્પડ મારી કાંઈક છકિયામાં લાગી, કાંઈક બાઈને લાગી, દીવો ઓલવાઈ ગયો અને અંધારું થઈ ગયું. બાઈ માંડી રાડું પડવા, મને મારો માં, એ મને મારો માં, મને મારો માં. ઓલે બાવડું ચાલીને ગગલાવીને ઊભી કરી, હવે એક ઝાપટ મારી એમાં આવા આયપરા શું કરસ? એ કે કાંઈ નથી, એક નથી મારી કે 10 તો મારી. ત્યારે ખબર પડી ગરદણી એક જ મારી છે, 9 ઝાપટના ઘા કરીને મહેમાન વ્યો ગયો. આ મહેમાન કહેવાય કે માવઠા કહેવાય? મહેમાન કહેવાય ખરેખર. એક ગરદણી એમ કીધું, હું હારો માણસ છું ને એટલે મારી આ મહેમાન આવે છે. બૈરી કે એવું નથી, આપણે 2 હારા માણા એટલે આવે છે. એ કે ના એવું નથી, હું જ હારો માણસ છું એટલે મારે ત્યાં મહેમાન આવે છે. બાઈએ મગજમાં રાખ્યું. 6 મહિના થઈ ગયો ને 4 જણા મહેમાન આવ્યા. મહેમાન આવ્યા ને એટલે તરત બોલાવ્યા કે અહીંયા આવો. તો હું કે આ મહેમાનને લઈ આવો છો, પણ ઘરમાં કાંઈ વસ્તુ છે કે નહીં પૂછ્યું? કે લાવ લઈ આવું. કે લઈ આવવાની કોર ખાંડ ને ચા લખાવી દીધું. ઓલો લેવા ગયો ને તો માથે હાડી ઓઢીને મહેમાન પાસે વહી ગઈ. તમારા ભાઈને ક્યાં હવા આણી રહી છે? કે કેમ બેન શું છે? અરે મહેમાનના બાવડા ચાલીને લઈ આવે ઘરે, એમ કે હાલો રોટલા ખાઈશું ને પછી ઓલું સાંભળેલું નથી કે હા ઈ કે બબે વળગાડે. ઓલા મહેમાન કે તો બેન અમે નીકળીએ. કે ના ના રોકાવ, હમણાં આવશે ખીજાય. ના ના કે અમે નીકળી જાય. મહેમાન નીકળી ગયા, ગરદણી લઈને આવ્યો હોય કે મહેમાન કે મહેમાન વૈયાર્યા. અરે કે વૈયાર્યા એમ હાલતા છે, હું આ બધું વસ્તુ લઈને આવ્યો. કે એને ઘરમાં તમારું હાલે છે કે મારું હાલે છે? એ કે મારું હાલે એટલે જ કહું છું ને. એ કે એટલે જ કહું છું, જો એને સાંભળેલું માગ્યું. તમને પૈસા વગર મારાથી દેવાય? ન દેવાય. જાવ તો દઈ દો સાંભેલું. સાંભેલું નીકળો, ઓલા જાપે જ ભૂઈ ગયા હતા. ઊંચું કરી તે ઓલો બોલ્યો એટલે ઓલો સાંભેલું લઈને આવે. ધડબડાટીઓ આને થોડોક ચલતી પકડી તો ઓલા ફૂલ ચલતી પકડી. દોડતા દોડતા આને પાછળ બીજી વખત થોડી હળી કાઢીને કે લેતા જાવ તો ઓલા તો હળિયું કાઢ્યો. મહેમાન છે ને હંમેશા હરખે હરખા જ હોય, કારણ કે ભાઈ બધી જ હરખે હરખી હોય. તો 3 જણા એક ઠેકાણે મહેમાન થયેલા. તો 3 જણા જમવા બેઠા ને એટલે ગામની અંદર આપણે ચૂરમું આપે, આમ ચૂરમામાં ખાડો કરે હાળીપટ ઘી નાખે. તો ઘી હારીપટ નાખેલું, એક જણાની ડાઢ દેખડી કે આ ઘી આપણી બાજુ તારવી લે. સાંભળજો કાકસિયા, કોકની ઘરે ઘી તારવે. એક જણાએ વાત માંડી કે મારો ભાઈ છે ને કે આ સેઢા હાટું માથાકૂટ કરે છે, એમ કરીને આંગળી મારી ઘી વી ગયો ની બાજુ. ઓલા બે બેઠા બેઠા જોયે કે મારો દીકરો ઘી તારવી ગયો. એટલે બીજાએ કીધું કે આ સેઠો આમ છે ને બદલે આમ કરી નાખતો, એમ કરીને આંગળી એની કોર મારી ઘી એની કરવી ગયો. ત્રીજો બેઠો બેઠો જોયે કે મારા દીકરા 2 ઘી તારવી ગયા. એટલે ત્રીજાએ વાત માંડી કે તારો હગો ભાઈ? એ કે હગો ભાઈ. માનો જણ્યો? એ કે માનો જણ્યો. તો ભલા માણા આવા કોઈ દી સેઢા ન કરાય, અને આ સેઢા કાઢીને ભેગું કરી નાખો, એમ કરીને ચોળી નાખ્યું. કેવા કાકસિયા. હારે હારું અને નરહે નરહું, અમે નજરો નજર દીઠું, હાકર નાખે હવ દૂધમાં અને છાશમાં નાખે મીઠું. આ તો હારે હારું અને નરહે નરહું, અમે નજરો નજર દીઠું. ઘણા કાકસિયા ગાળિયા કરવા જાય હોય. મને એક જણો કહેતો હતો ને, મને કે રાજુભાઈ હું મારા દાંતથી કપાળમાં બેટકું ભર લઉં. મેં કીધું તારા દાંતથી? મને કે હા. મેં કીધું ન ભરીએ કાંઈ. મેં આમાં ખતરો કર્યો. મેં કીધું ન ભરીએ કાંઈ મોટા. તો મને કે કરો 50-50 રૂપિયાની શરત. મેં કરી 50-50 રૂપિયાની શરત. તો અભાગ્યાને ચોગઠું હતું, કાઢીને બેટકું ભરીને પાછું ગોઠવી લીધું. કેવી બુદ્ધિઓ, વિચાર તો કરો. પછી મને કીધું, મને કે રાજુભાઈ આંખમાં બેટકું ભરલું બોલો.
મેં કીધું મોટા આંખમાં બેઠકું તું દાંત કાઢ ને તોય ન ભરીએ. મને કે ઓમે પેલી વખત હું શરત કરું ને પછી મારી યાર કોઈ મારતું જ નથી. મેં કીધું તો મારી હાલ. મને કે હો નહીં. મેં હો નહીં. હો ની શરત કરીને અભાગ્યાને આંખે ડુપ્લિકેટ હતી, કાઢીને બેટકું ભરીને પાછી ગોઠવી દીધી. ચબૂતરાને ચોરા હોય જ્યાં ઘરના દૂધણા ઢોરા હોય, ઘર ખેતર અને પાદર હોય જ્યાં પ્રેમ ભાવ ને આદર હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, ગાય ગોવાળ અને ગાડા હોય, ધણખૂટ ને વળી પાડા હોય જ્યાં વેપારી વાણિયા પાકા હોય. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ બધાય ભ્રમ, તરક બુદ્ધિ તરકડો ને ઘૂસતો મારે ઘમ. આપણે પેલા ધંધો કરી લઈને પછી હલવાઈ પછી વિચાર કરી કે આ ધંધો કરવાની જરૂર નહોતી. અને વણિક છે ને પેલા વિચારે પછી ધંધો કર્યો. હા, બહુ બુદ્ધિશાળી. તમે વાણી દુકાને કોઈક દી જાયજો, શું કે ખબર? આવો 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 આવો, તમારા દીકરા મારા દીકરા ને મારા દીકરા હી 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 હી. કા અમારા તમારા તો તમારા હી 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 કા. બહુ બુદ્ધિઓ. ખંભાળિયા નોકરી કરતો હતો ગર્લ્સ હાઈસ્કૂલમાં. ત્યાં એક શેઠે કીધું એના છોકરાને દ્વારકા જાત્રાએ જવું છે, જ્યારે ગાડી બાંધી આવી. તે બાંધી એવો ગાડી કે કેની બાંધી? કે જીવાની. અરે જીવાની નો બંધાઈ, જાત્રા કરવા નો દે. કે હવે ના પાડવાનો જાઓ જીવાભાઈ, માથા મગજ મારી બહુ માથા ભારી છે. કાંઈ વાંધો નહીં, આવવાડે આવવાડે. તો જીવાભાઈ એવા અંદર માલ રખાવ્યો બધોય, ગાડીનું મોઢું રખાવ્યું જામનગર ને ઠાઠું રાખ્યું દ્વારકા બાજુ. પછી કીધું આવા દ્યો જીવાભાઈ, આવા દે રિવર્સમાં, આવા દ્યો જીવાભાઈ, આવા દ્યો. અડધો કિલોમીટર રિવર્સ હલાવી. જીવાએ મોઢું કાઢીને કીધું હે શેઠ શું છે? ભાઈ અમારે પાછા પગે જવાની માનતા છે દ્વારકા. ઈ કે 1000 કોઈ દી રિવર્સ પોહાય? તો ટો તમે જવા દો, ટો જવા દો, અમે બીજી બાંધી લેવું. એમ કરીને છટકાવી દીધો. ખરેખર બુદ્ધિશાળી. ગામડા ગામની અંદર પેલા તેલના ટાંકા કરતા. ગામડા ગામની અંદર તેલના ટાંકા કરતા. તે તેલનો ટાંકો ગામડા ગામની અંદર કરેલો. અને શેઠ ને શેઠાણી હુતા હતા ને 4 ચોર રાતે ચોરી કરવા આવ્યા. તો ખપેડા તોડીને અંદર પીડ્યા ને. તો કાંઈ નહીં, અંધારામાં ઓલી તેલના ટાંકાની ચાવી આવી. એક જણો ખોલીને અંદર જોવા ગયો, ડબુક દઈને થઈ ગયો અંદર. બીજો જણો આમ ઊંધા હાથ રાખીને જોવા ગયો, તેમને ઊંધેમાં થઈ ગયો, ઓલો તેલમાં લપટનું. ત્રીજો ક્યાં ગયા છે, કાંઠે ગયો તો એ લપટીને પીડ્યો અંદર. પણ ચોથાએ તો પછી બાયું ચડાવીને કોસ્યોમાં આવ્યો. ચારે અંદર વહી ગયા ને કમાડ કરી દીધું. બંધ શેઠાણી મીંડા ડૂજવા, શેઠ ચાળ મળી ગયા, તું બોલમાં તું બોલમાં તું બોલમાં, બધું થઈ જાય. ચારે ને કાઢ્યા બહાર. હો રાતના 2 વાગે. મામદ એ મારો દીકરો મામદ. મામદ ઉગાડવા હે બહાર આવ્યો. શું છે? હાલ મારા દીકરા હાલ. મામદ શેઠની ગાડી ઉતારે ને એમ કે ગાડી આવી છે. કે શું છે શેઠ? નો કહેવાય મારા દીકરા, ભીટને કાન હોય. હાલ 3 ને ઘરમાં હુરી રાખે ને 1 ને ઢાળીને બારે કાઢી રાખેલું. મારા દીકરાને આપણા ગામના કુવામાં નાખી દેવાનું છે. કે નાખી તો દઉં પણ મજૂરી 1000 રૂપિયા નહીં. મારા દીકરા 1051 રૂપિયા માઠે. પણ એક સરળ ઢોળીને પાછું ન ઉતરવું જોઈએ. કે ધોળીને પાછું ન આવતું રહે એમ કે આનાથી ખૂન થઈ ગયું, કોઈ મળદા ધોળીને પાછા આવે. નાખ્યું માથે ભાઈ ઉઘાડા વાહન, ગામનો કૂવો છેટો જ્યાં નાખીને આવે ને એટલે તેલમાં એક હરખા થઈ ગયેલા, બીજું ઢેડીને કર્યું. એ મારા દીકરા ઉટડ્યું, પાછો ઉટડ્યું, પાછો ઉટડ્યું. બીજું ઉપડાયું ખંભે. ઓલો ગામનો કૂવો છેટે વળી ઓલો નાખીને આવ્યો તો ત્રીજું ઢેડીને કર્યું. એ મારા દીકરા તારી મોજ ઢોળીને પૂગી જાય, શું કરું? ચડીટળ મારા દીકરા ચડીટળ. ત્રીજું ઉપડે. હો ભાઈ, ત્રીજાનો જ્યાં ઘા કરીને આવે તો ચોથું ઢળી. એ મારા દીકરા આનું શું કરું? હાલ મારા દીકરા હું ટાળી ભેગો આવું. કારણ કે ચોથું હતું એને ખબર હતી. વચ્ચે જતા જતા શીખા મારા દીકરા હાલ હું માઠે ઉભડું, તું 2-3 પગથિયે હેઠે ઉતરીને ઘા કરી. તો ઓલો બરોબર રાતના 2 થી સવારના 5 વાગે લગી મળદા હારેલા, એનો મગજ બેડ મરી ગયેલો. તો 2-3 પગથિયે હેઠા ઉતરીને જ્યાં ઘા કરવા ગયો, સવારના બરોબર 5 વાગે ટભોગોર ના આવેલા. તો મળદું આ વિકરાળ ને. હો ભાઈ, તો ટભોગોર નાતા નાતા ભાઈ ગયા. તો ઓલા એ મળદાના કુવામાં ઘા કરી કર્યો ને ઓલા ટભોગોર ભાઈ ગયા. તેને નક્કી થઈ ગયું મળદું જ ભાગ્યું. તે મોર ટભોગોર ને પાછળ મામદ બગડાટી. ઓની ધોતડી પગમાં આવતા આવતા જે ઝાપે ન પૂગી તે તો પકડી લીધો. ઈ કે હું ગામનો ગોર ટભો, ઈ કે મળદા ભાગે ટભો ગોર જ કીએ. કર્યો ઉલાળીને ઘા ભાઈ ટભાન ટાળી દીધો. શેઠ બાજુમાં આવીને ઉભા રહી ગયા. એ કે લાવો શેઠ. કે જો નહીં મારા દીકરા, ચાળને મેં પટાવ્યા ને ટભાને ટેટાડી દીધો.
એક ખૂનમાં 302 થાય ને 4માં 302 થાય. મારું બાવડું પકડી લે, આપણે બે વ્યાજે પોલીસ સ્ટેશને, નકર ઘરે જઈને તું હુઈ જા, તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ. ખરેખર વણિક માગુણ 20 રીસ ચડે ની અંગે ચોરી ચાડી જૂઠ, અહંકાર આવે ની અંગે અધમ અન્યાય અભિમાન, ગાન તાન નો ગણે નિંદા નીચ સ્વભાવ, ભૂંડું કોઈનું ન જાણે, ગાળ દે કોઈ એક કે ઘણી, પાછી વાળીને જાણીયો, અરે ચૂક ન બોલે પારકી, વ્યવહાર પોતે ને ઈ વાણીયો. મારો મિત્ર છે એક લખો, એનું નામ જ લખો છે. લખો બાજવા ગયો શેઠની હારે. નક્કી થયું કે શેઠ હારે બાજી લેવું છે, પણ શેઠને ખબર પડી કે આમ આગેથી આવતો હતો ને ત્યાં ખબર પડી કે એક લખો માળો દીકડો બાજવા આવે છે. એટલે થોડોક નજીક આવ્યો ને તરત આમ આમ ચાકડો હતો ને દઈ દીધો. બેહો બેહો લખાભાઈ બેહો. ત્યાં અડધો તાટો પડી ગયો લખો. કેમ છો લખાભાઈ? મજામાં? કે મજામાં. શેઠ પણ આ વખતે નક્કી કર્યું 50 વીઘાની માંડવી વાવી હતી. માંડવી જોવાય લખાભાઈ? માંડવી જ માંડવી, વગર બીજું કાંઈ થાય નહીં આપણી જમીનમાં. જો વિરોધ કરે તો ડખો થાય ને. પણ શેઠ કે નક્કી કર્યું પછી કાંઈ તમને કોઈને દેવી ન દેવાય. ભાઈ અમને કોઈને દેવાય નહીં, અમે પૂરો ભાવ આપી ન હકી. પછી નક્કી કર્યું સીધી રાજકોટ લઈ જવાય. રાજકોટ જ લઈ જવાય, રાજકોટ જ સીધી યાર્ડમાં સીધી છે ને આમ કાંટે મૂકો તરત જ પૈસા. કે પણ પછી ગાડી લઈને જાતો હતો અને બરોબર પડધરી પાસે પૂગ્યો ને ત્યાં જમાદારે વિસલ મારી. મારે જ જમાદાર વિસલ જ મારે. ફટ દઈને કીધું ગાડી રોકો. રોકે જ. અરે ભગાભાઈ તારી તો ગાડી લોઈકી, હું તો એક દી હાલીને જાતો તો મને રોક્યો. તરત કીધું કે લાવો એન્ટ્રી. માગે જ એન્ટ્રી જ માગે. મેં કીધું નથી દેવી. હા ના જ પાડી દેવાય ને. ઈ કે તારી ફૂઈને દીકડો હતો કે પણ ના પાડી એટલે મને 2 લાકડી વળગાડી. કે વળગાડે જ નહીં. ઈ કે તારી માસી દીકડો હતો. એવો ઘુમરે નાખ્યો લખાને, એવો ઘુમરે નાખ્યો ભાઈ કે લખો ભૂલી ગયો ખરેખર કે હું કરવા આવ્યો હતો. આમ તો આના પછી એક લખાનું સરસ ટાઇટલ હું તમને આપવાનું છું. લખો લખો મારો ભાઈબંધ છે ગામડે. આમ તો આમ અમે હાયરે ભણીને મોટા થયા છીએ. આમ તો મને એવો એમ છે કે મારી યારે ભણ્યો, પણ હું જેને પૂછું છું બધા એમ કે લખો અમારી યારે ભણતો. એટલે ઘણા વર્ષથી ભણતો છે. હમણાં આવ્યો રાજકોટ મારી પાસે. મેં કીધું હાલ ગામમાં લખા. અરે મને કે અરે મેં કીધું હાલ હાલ. લેંઘો પહેરેલો ને મેં માથે ટી શર્ટ પહેરાવ્યું બોલો, પછી ઇન્સર્ટ કરાવ્યું. મેં કીધું હું જામો કરાવી દઉં ગામમાં. સીધો લઈ ગયો વિજયભાઈ પાસે. મુઈશોના આંકડા બાકડા ચડાવેલા સીધા નટરાજ સ્ટુડિયો લઈ ગયો. તો પેલા તો એને હામું જોયું ને મેં કીધું આ લખો એટલે દાંત કાઢીને ફીંડલું જ વળી ગયા સીધા. દાંત કાઢીને ફીંડલું જ વળી ગયા બોલો. એનો અણહાર જોઈને છે. પછી લખાને પૂછ્યું એને ચા પીશો ને? લખાને મેં ન્યાથી ના પાડેલી કે કોઈ કાંઈ કે ને પીવાનું ખાવાનું તો ના પાડજે. એની મૂછું ચડાવેલી ને મારી આમ આમ કરે આમ. કારણ કે ચાનો એવો હોય ને ચાનું કોઈ કેમ તેનાથી રહેવાય નહીં. તો મારી આમ જ આમ કરે આમ કે શું કહું એમ. પછી તો મને એટલા દાંત આવ્યો. મેં કીધું આ પાડ દે આ પાડ દે. પણ પછી આમાં મારી સામું કર્યું નથી. વિજયભાઈ ફેંડલું વળી ગયા. મને કે શું કે? મેં કીધું એમ કે છે કે ચા પીવાની કે નથી પીવાની. અમે ઘરેથી નક્કી કરીને આવ્યા છે. ખરેખર અદભુત પાત્ર છે લખો યો. એટલે આપણી જે જોક્સ ચાલતી હતી વાણિયાની છેલ્લી જોક્સ કહું તમને, મને બહુ ગમે છે. એક વાણિયાએ ફરમાન કર્યું કે મારી બકરીને કોઈ ધરાવી દે ને એને 500 રૂપિયા ઇનામ. હવે બકરીને ધરાવતા તો ઘડીક વાર થાય, સીમ ચારીને આવીને બકરી ધરાઈ જાય. એક છોકરો ગયો એમ કે આખો દી દાડીએ જાય અને 500 રૂપિયા આવે. આ બકરી ધરાવતા કેટલી વાર લાગે? કે શેઠ હું ધરાવી દઉં કે તું ધરાવી દે? તને 500 રૂપિયા. એ બકરીને ગાળીઓ નાખ્યો ને ગયો ચારવો, આખી સીમ ચારીને આવ્યો કે લ્યો શેઠ બકરી ધરાઈ ગઈ. કે એમ નહીં, અખતડો કરવો પડે. હે એ કે અખતડો કરવો પડે? કરલીઓ અખતરો
હાથમાં ગદબની પુલી લઈને બકરીને કે ગીધી 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 બકરીની જાય ફટ મોઢું નાખ્યું, નઠી ઢણાણી મારા દીકડા નઠી ઢણાણી. ઓનો આખો દી ફેલ ગયો. બીજે દી બીજો આવ્યો શેઠ, હું ધરાવી દઉં તો તું ધરાવી દે, મારા રૂપિયા તને 500 રૂપિયા. બીજે આવ્યો આખી સીમચારી ઈકડ ને પાની નાગરવેલ ને આમ બકરી ધરાઈને ટેપા થઈ ગયો. આવ્યો પાછો લઈને હાજે કે શેઠલીઓ બકરી ઢળાઈ ગઈ. એમ નહીં મારા દીકરા, આપણે કીધું ને અખતડો કરવો પડે. હા હા કે કરી લ્યો અખતરો. હાથમાં ગદબની પુલી લઈને કે ગીધી 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 બકરીની જાય ફત મોઢું નાખ્યું, નઠી ઢણાણી મારા દીકડા નઠી ઢણાણી. 15 દી લગી ગામના છોકરાએ રેઢી બકરી ચારી. 16મે દી બાપુ ગયા કે લાય હું તારી બકરી ધરાવી દઉં. કે બાપુ તમે રેવા દો. લાય ને કે ધરાય તો પૈસા દઈ જે. નાખો ગાળીઓ તગ તગ ઉપાડી વાળી. હો ભાઈ, કોઈથી નો છેતરાય. બાપુ છેતરી ગયા હોય ને. બકરીને પૂરી વાડીએ ડેલામાં ડેલો કર્યો બંધ. પછી ડેલામાં બાપુ ને બકરી બે હતા. હાથમાં લીધી ગદબની પુડીને બકરીને કે ગીધી 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 મોઢું નાખ્યું માર્યો ફડાકો ફાડ. ગીધી 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 ફાડ. 150 આપતું, 150 આપતું. 6 રાઉન્ડ લીધા બાપુએ, 6 રાઉન્ડ. બકરીનું મોઢું થઈ ગયું હોજીને દડા જેવું. હાજે ગાળીઓ નાખીને ઉપાડ્યો, પણ બકરીનું હાઇડ્રોલિક ખલાસ થઈ ગયેલું. આમાં મામા ઠાઠું નાખતી આવ્યો, ઉગાડી કે લ્યો શેઠ તમારી બકરી ધરાઈ ગઈ. કે એમ નહીં, અખતડો કરવો પડે. હે કે અખતડો કરવો પડે. કે હા હા કરી લ્યો ને અખતડો. હાથમાં ગદબની પુલીની બકરી કે ગીધી 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 500 છૂટે. ગીધી 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 બકરી આમ ત્રાહી નજરે બાપુ હમ જોયું. મોઢું ફેરવી ગઈ, ઢળાઈ ગઈ બાપુ મારી બકરી ઢળાઈ ગઈ. હા, વેપારી વાણિયા પાકા હોય, કેટલાક ધરાર કાકા હોય. ગામમાં એક ગોર હોય, ઈ સારા કામમાં સૌથી મર હોય. રૂપ નિતરતી નારી હોય, એની આંખ્યું તેજ અટારી હોય. ઈ લાજ શરમની મારી હોય. લાજ એક ગામડાની મર્યાદા છે. લાજ, લાજના 4 પ્રકાર છે. 4 પ્રકારની લાજ હોય. પેલી લાજ કઈ? નવી પરણીને આવ્યું ને વહુ, એ આખી હયા લગીની લાજ કાઢી હોય ને એને ઊંધિયું કહેવાય. શું કહેવાય? ઊંધિયું. આય લગીની લાજ કાઢી હોય, ઊંધિયું. બીજી લાજનો પ્રકાર નેળિયું. એ વહુ અહીં છે ને આમ આમ જો આમ નેળ કરીને આમ આમ અડધી આંખ કાઢીને આમ જોતી જતી હોય ગામડામાં, એને નેળિયું કહેવાય. ત્રીજું દાંતિયું. આમ દાંતથી પકડી રાખી હોય લાજને જાતી હોય, એને દાંતિયું કહેવાય. અને ચોથો પ્રકાર છે તરસટીયું. એમાં લાજ ન કાઢવાની, ઊભી સીધી પડી હોય ને ઘડિયા ઘા જાતી હોય. 4 પ્રકારની લાજ છે. હા, લાજ શરમની મારી હોય, પાદરની પનિયારી હોય, ફળિયું લીપેલ ગુપેલ હોય, દિવેલિયાથી દીપેલ હોય, આંગણામાં તુલસીનો ક્યારો હોય, ત્યાં સંતોનો ઉતારો હોય. અરે શેર કરતા હારું હોય, અને ગામડું અમારું પ્યારું હોય. ગામડું તો ગામડું છે.